લગ્નમાં ખોટો ખર્ચ અટકાવવા અનોખો પ્રયાસ। પાટીદારની શિક્ષિત દીકરીએ લગ્નમાં ખોટો ખર્ચ અટકાવ્યો। સંસ્થાઓની સાથે ગરીબ વિદ્યાર્થીઓની કરી રહી છે મદદ। લોકો લગ્નમાં દેખાદેખીના કારણે વધારાનો ખર્ચ કરતા હોય છે। પ્રી વેડિંગ, વરઘોડા, ફટાકડા અને ફૂલનો ખર્ચ અટકાવ્યો। સંસ્થા દ્વારા સ્વયંસેવકો પીરસી લગ્નમાં જમણવારનો બગાડ અટકાવે છે। નમસ્કાર, હું છું સ્નેહા પટેલ। આજે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આજના આધુનિક યુગમાં ચાલી રહેલ દેખાદેખીના કારણે પરિવાર પ્રસંગોમાં ખોટા ખર્ચા લેણા કરીને કરાતા હોય છે। ત્યારે સમાજની અંદર એક નવી રાહ મળે એ માટે ગુજરાત પોલીસ સુરત શહેર ખાતે ફરજ બજાવતા મહેશકુમાર અંપાણી, એન્કર ઉર્વશીબેન ધોરાજીયા નવયુગલોએ વરઘોડામાં ફટાકડા ન ફોડવા તેમજ બેન્ડ બગી પર વરઘોડા ન કાઢવા, મંગલ ફેરામાં ફૂલ પણ ન ઉડાડવા, કોઈ પણ પ્રીવેડિંગ પણ ન કરવું, આવા સાદગી ભર્યા લગ્ન કર્યા। જમણવારની અંદર બંને પરિવારોની અનુમતિ લઈને પ્રતિજ્ઞા વૃદ્ધ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોને પીરસવા માટે બોલાવ્યા। એ લોકોને એવો હેતુ હતો કે કેટરસવાળાને પૈસા આપવા એના કરતા આશ્રમમાં દાન કરવું। આવા નવા વિચારો સાથે નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા। એ બદલ પ્રતિજ્ઞા વૃદ્ધ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી સંગીતાબેન ખૂટ, તમામ સભ્યો અને વડીલો ઈશ્વરને એવી પ્રાર્થના કરે છે। મારું નામ ધોરાજીયા ઉર્વશીબેન અશોકભાઈ છે અને હાલ હું કાઉન્સેલિંગનું કામ કરું છું કે જે દીકરા દીકરીઓ ભાગી જાય છે, જે આંતરજ્ઞાતિ લગ્ન કરે છે, તો દીકરીઓને એટલી અપીલ કરવા માટે કામ કરી રહી છું કે તમે તમારા મા બાપને જાણ કરી અને આગળ લગ્ન જીવનની શરૂઆત કરો કે જેથી કરી મા બાપને દુઃખ ન લાગે। બેન, તમારા લગ્નનો એક સાદગી ભર્યા ખરા લોકો અત્યારે પ્રીવેડિંગથી માંડીને કેટરસમાં અનેક ખર્ચા કરતા હોય છે, કઈ રીતે તમારો આખો લગ્ન મહોત્સવ ઉજવાયો? મારા લગ્નની અંદર એવું હતું કે પ્રીવેડિંગ કરવાનું અમારી બંને ફેમિલીની અનુમતિ હતી। અમને ખર્ચો કરી શકે એવા કેપેબલ પાર્ટીમાં પણ હતા બંને પક્ષ, પણ અમારા બંનેના ખુદના એવા વિચાર હતા કે અમે કંઈક કરશું તો આગળ જતાં કોઈ અમારામાંથી કોઈ પ્રેરણા લેશે। અને નાનપણથી જ મારા પપ્પાએ મને ધાર્મિક પુસ્તકો એટલે કે જેવા કે સ્વામી વિવેકાનંદ છે, ગાંધી બાપુ છે, તો એમની આત્મકથા, એવા ઘણા ધાર્મિક પુસ્તકો મને કન્યાદાનમાં પણ આપેલા અને નાનપણથી જ મને વંચાવેલા કે જેથી કરી આગળ જતાં જે સમય છે એ સમયને અનુરૂપ તમે બંને સેટ થઈ શકો। અને કેટરસની અંદર ખર્ચે ઘણા જ લોકો કરે છે કે તમે ડીશ ઉપર તમે કેટરસવાળાને ઓર્ડર આપો તો પર ડીશ ઉપર 10-20 રૂપિયા એ લોકો એક્સ્ટ્રા લેતા હોય છે। તો એ ખર્ચાની જગ્યાએ મેં એવું વિચાર્યું કે કોઈ વૃદ્ધાશ્રમ છે, કોઈ એવા અનાથાશ્રમ છે, એની અંદર જો અમે દાન આપીએ તો જેથી કરી સામેવાળાને પણ સંસ્થાને પણ હેલ્પ મળી રહે। તો એ માટે અમે એક સંસ્થા છે પ્રતિજ્ઞા વૃદ્ધા ચેરિટેબલ ટ્રસ્ટ, એમનો કોન્ટેક્ટ કર્યો અને એમને ત્યાંથી અમે ટીમને બોલાવી હતી પીરસવા માટે। આજના યુવાધનને શું કહેશો, ખાસ કરીને તમે જે પ્રકારે મેરેજ કર્યા અથવા તો મા બાપને દીકરી પ્રત્યેનો એક વહાલ હોય અને દીકરી આંતર કાસ્ટ સાથે પણ મેરેજ કરતા હોય છે, તો શું કહેશો યુવાધનને? આજના યુવાધનને એટલું જ કહીશ કે તમારા મા બાપ એક સમય એવું થઈ શકે છે, આજે જે સમાજની અંદર ઘણા બધા એવા પ્રશ્નો ઊભા થાય છે, ઘણી વખત હું જતી હોય છું સમાધાન માટે પણ, તો એક જ અપીલ કરીશ યુવાધનને કે કંઈ પણ હોય, તમારા જીવનની કોઈ પણ ક્ષણ હોય, કોઈ પણ કાર્ય હોય, તો અવશ્ય એકવાર તમારા મા બાપને જાણ કરો કે મારે આ રીતનું છે અને આવી રીતના છે, તો તમારી અનુમતિ છે કે નથી। આગળ એ લોકો જો સંમત હોય તો તમે જીવનની શરૂઆત કરો તો વધારે સારું રહેશે। બાકી જાતે કરેલું હોય ને પછી જ્યારે હેરાન થઈએ ત્યારે મા બાપ આપણને કોઈ આશરો આપતા નથી।